વડોદરામાં માંડવી બાજવાડાના બંધ મકાનમાંથી 2 લાખની ચોરી કરનાર ચોર ઝડપાઈ ગયો હતો। વડોદરામાં સયાજીપુરા પાણીની ટાંકી પાસે વિનાયક રેસિડેન્સીમાં ભાવિકાબેન મિસ્ત્રી પરિવાર સાથે રહે છે। તેમનું એક મકાન માંડવી બાજવાડા ખાતે પણ છે। મહિનામાં એકાદ 2 વખત તેઓ બાજવાડાના ઘરે જઈને સાફ સફાઈ કામ કરે છે। ગત તારીખ 10 મેના રોજ બાજવાડાના મકાનમાં સફાઈ કામ કરીને તેઓ ઘરે જઈ રહ્યા હતા અને 29મી તારીખે સવારે 11:30 વાગે પરિવાર સાથે બાજવાડાના મકાનમાં આવ્યા હતા। ત્યારે જોયું તો દરવાજો ખુલ્લો હતો અને લોક તૂટેલી હાલતમાં પડ્યું હતું। ઘરમાં જઈને તપાસ કરી તો ચોર ટોળકી 7.5 તોલાના સોનાના દાગીના તથા ચાંદીના વાસણો મળી કુલ 1.96 લાખની મત્તા ચોરી હોવાનું જણાવ્યું હતું। ચોરીની દ્રષ્ટિએ નાગરિકો માટે સલામત ગણાતા 4 દરવાજા વિસ્તારમાં જ મકાનના તાળા તૂટતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। પણ નોંધાયેલ ઘરફોડ ચોરીનો અનડિટેક્ટ ગુનો હોય આ ગુનામાં સંડોવાયેલ આરોપીને તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલને સત્વરે શોધી કાઢવા આ ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવાની માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી લીના પાટીલ તરફથી મળેલ સૂચના આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા તથા ડીસીપી શ્રી H.A. રાઠોડના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ કર્મચારીઓની ટીમો આ બનેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીઓની સતત શોધમાં રહેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસની ટીમે આ બનેલ ઘરફોડના ગુનામાં સંડોવાયેલ આરોપીઓની શોધખોળ દરમિયાન 2 ઈસમો સોના ચાંદીના દાગીના તેમજ વાસણો વેચાણ કરવા માટે કારેલીબાગ HP રોડ હોસ્પિટલ પાસેના રોડ ઉપર ફરી રહેલ હોવાની બાતમી મળતા 2 શંકાસ્પદ ઈસમો મળી આવતા આ ઈસમ જેનું નામ મનસુખભાઈ ઉર્ફે મનીષ વિષ્ણુભાઈ દંતાણી તથા આકાશ ઉર્ફે પપ્પુ નગીનભાઈ વાઘરીની પૂછપરછ કરતા હાથની થેલીમાં ચાંદીના વાસણો જેમાં થાળી 1, ડીશ 1, ચમચી 1, વાટકી 2, લોટો 1, ગ્લાસ 1 મળી આવતા આ ઈસમો તેઓ પાસેની આ કિંમતી વસ્તુઓના બિલ કે આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા। તેઓની આ અંગે સઘન પૂછપરછ દરમિયાન તેઓએ 10 દિવસ પહેલાં બાજવાડા ખાતેના બંધ મકાનમાં રાત્રિના સમયે ચોરી કરેલ હોવાનું અને તેઓ પાસેથી મળેલ સોના ચાંદીના દાગીના તથા વાસણો આ ઘરફોડ ચોરીનો ગુનો કરી મળેલ હોવાનું જણાઈ આવતા આ મળી આવેલ મુદ્દામાલ કબજે કરીને બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ અંગે સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ થતો હોય જેથી આ અંગે સિટી પોલીસ સ્ટેશનને જાણ કરી આરોપીઓ અને મુદ્દામાલ વધુ તપાસ માટે સિટી પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવેલ છે।